નમસ્કાર, જય હિન્દ. આજે આપણે ગુજરાત બોઈલર એક્ઝામમાં જે દાખલો પૂછાય છે તે દાખલો એરિયા ઉપર છે. આપણે એરિયા શોધવાનું છે. હવે એરિયા અલગ અલગ શેપના પૂછાય છે, તો અહીંયા આપણે શોધીશું નળાકાર, શંકુ આકારના અને ગોળાકાર શેપના એરિયા ગોતવાનો છે. તો આ ન્યુમેરિકલ નોર્મલી 5 થી 10 માર્કનું પૂછાય છે. તો તમને સૌથી પહેલા એરિયા, વોલ્યુમ, આ ઇક્વેશન ફોર્મ્યુલા આવડવા જોઈએ, જે આપણે બેઝિક છે. તો તેને ખાસ આપણે સમજવાનું છે અને શેપ યાદ રાખવાનું છે, અને તમે એના ફોર્મ્યુલા જો યાદ રહેશે તો તમે આ ન્યુમેરિકલ આરામથી સોલ્વ કરી શકશો. તો અહીંયા આ અલગ અલગ શેપ આપેલું છે, જે આ કોન છે, આ સિલિન્ડર છે અને આ સ્ફિયર શેપ છે. હવે જે BOE ગુજરાત એક્ઝામમાં પૂછાયેલો ન્યુમેરિકલ છે તેને આપણે આગળ જોશું. તો હવે આ ન્યુમેરિકલમાં એમ આપેલું છે કે 3 શેપ છે, એક નળાકાર છે, એક શંકુ આકાર છે અને એક ગોળાકાર શેપ છે. તેના રેડિયસ સેમ છે અને તેની હાઇટ પણ સેમ છે. તો હવે તેના જે કર્વ્ડ સરફેસ એરિયા છે એનો રેશિયો રિસ્પેક્ટિવલી ફાઇન્ડ કરવાનો છે. તો સિમ્પલ છે કે એમાં તમને રેડિયસ સેમ આપેલી છે ત્રણેય શેપના આકારના, અને હાઇટ પણ સેમ આપેલી છે. તો હવે તેના કર્વ્ડ સરફેસ એરિયા રેશિયો ફાઇન્ડ કરવાનો છે. હવે આ થોડું બેઝિક થિયરી આપણે સમજી લઈએ કે કોનનો ટોટલ સરફેસ એરિયા શું થાય. તો હવે આ સરફેસ એરિયા છે કોનનો. તો આ S મીન્સ ઘણી જગ્યાએ આપણે L યુઝ કરી, ઘણી જગ્યાએ S યુઝ કરી છે. R મીન્સ રેડિયસ છે. હવે આ એક જે અહીંયા રેક્ટેંગલ શેપ બને છે, આ એની સ્લાન્ટ હાઇટ કહેવાય, આ એની હાઇટ કહેવાય. તો અહીંયા બે એરિયા છે અને ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવા માટે બેઝ એરિયા પ્લસ સરફેસ એરિયા એટલે કે કર્વ્ડ સરફેસ એરિયા તે ફાઇન્ડ કરો એટલે ટોટલ સરફેસ એરિયા મળી જાય. હવે પાઈની તો વેલ્યુ તમને ખબર જ છે 3.14, એટલે કે ટોટલ સરફેસ એરિયા ઇક્વલ ટુ કોન એરિયા પ્લસ કર્વ્ડ સરફેસ એરિયા. તો હવે આ ન્યુમેરિકલમાં આપણે કર્વ્ડ સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનું છે, કે જે પાઈ આર એચ અથવા S યુઝ કરી શકાય. આના S ની જગ્યાએ ઘણીવાર આપણે સ્મોલ h અથવા L યુઝ કરી છે, બરોબર? તો યાદ રાખજો. હવે આ શેપ છે સ્ફિયરનો. તો સ્ફિયરનું વોલ્યુમ તમારે યાદ રાખવાનું છે. જો ન્યુમેરિકલમાં દાખલામાં તમને વોલ્યુમ પૂછે તો બેઠો આ એ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દેવાની. રેડિયસ આપેલી હશે 4/3 ઇન્ટુ પાઈ ઇન્ટુ આર ક્યુબ, બરોબર? આ તમારું વોલ્યુમ થઈ ગયું કેનું? સ્ફિયરનું. હવે એનું સરફેસ એરિયા પૂછે તો 4πr², 4 ઇન્ટુ પાઈ ઇન્ટુ r². હવે આપણે આગળ જોઈએ. હવે આ ન્યુમેરિકલમાં આપણે રેડિયસ સેમ આપેલી છે, પછી હાઇટ સેમ આપેલી છે, તો લખી નાખ્યું હાઇટ ઓફ સિલિન્ડર, હાઇટ ઓફ કોન, હાઇટ ઓફ સ્ફિયર. હવે કર્વ્ડ સરફેસ એરિયા ઓફ ધ સિલિન્ડર ઇક્વેશન લખવાનું છે. તો આપણે આ બધા એને ઇક્વેશન લખી નાખ્યું. કર્વ્ડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર 2πrh ઇક્વલ ટુ 4 ઇક્વલ ટુ પાઈ આર ઇન્ટુ સ્ક્વેર રૂટ h² પ્લસ r² ઇક્વલ ટુ 4πr². હવે આ ઇક્વેશનમાં તમે જોશો તો શું છે, અહીંયા h ની જગ્યાએ આપણે 2r મૂકી દેવાનું છે. એટલે આ બધા ઇક્વેશનમાં h ની જગ્યાએ 2r મૂકી દો. પછી જે કોમન છે તેને આપણે અહીંયાથી રિમૂવ કરી દેશું, અને જે ફાઇનલ આન્સર મળે છે તે 4r જેમ 4r √5 જેમ 4r ઇક્વલ ટુ ફાઇનલ આન્સર 4 જેમ √5 જેમ 4. એટલે કે આ જે રેશિયો ઓફ રિસ્પેક્ટિવ સિલિન્ડર, કોન એન્ડ સ્ફિયર. તો આ આપણો ન્યુમેરિકલ કમ્પ્લીટ થયો. સિમ્પલ છે, તમને કર્વ્ડ સરફેસ એરિયા આવડવા જોઈએ આ ત્રણે શેપના, અને તેનો રેશિયો લઈ લ્યો એટલે તમારો આ ન્યુમેરિકલ સોલ્વ થઈ ગયો.
થેન્ક યુ ફોર વોચિંગ.